ताकत होने पर भी तकलीफ और बेपरवाह से सहते हैं। आशिक मस्त फकीरी के और दुनिया से मोहब्बत कम रखते। आ संतोनी જેને વાંતા લાગ્યો છે એને જગત પણ ભગવાન લાગે છે। જગત જનાર્દન જનાર્દન કહેતા ભગવાન, બીજા નહીં। ભાગવું નહીં દુનિયાથી વાલા, ભગાય નહીં, એને ભેટવું। ભાઈલા સંગાથે મળી જાઓ ભાવથી, એને ભેટો, મળો એકાબીજા। ભાગીને ક્યાં જાવ? બધા માથે ચક્કર તો ફરે જ છે। એ કરતા કોઈક આવા છત્ર છાયામાં આવી જાય ને, અહીંથી કાળ છેટો રહ્યો। મોરાર સાહેબ નજીક જીવા ભગત કોળી પટેલ નજીક આવ્યા। બીજા શિષ્યોને એમ થયું કે જીવો બાપુથી નજીક થઈ ગયો છે, થોડાક દૂર કાઢીએ। આવું તો આવતું હોય, આમાંય મહાપુરુષોમાં થોડું થોડું હોય। સુખ દુઃખ એને બેઠ્યા છે વાલા, ખૂબ બેઠ્યા છે। જેવા ભગત ને વાડીએ કાઢ્યા હું કે માં ગવત્રી છે, અહીંયા ગૌશાળા છે, ભગત તમે અહીંયા સેવા કરો અને પછી કઈ થી પાછા આવજો। ખંભાળિયા બહુ દૂર નથી વાલા, મોરાર સાહેબ નું નજીક છે અહીંથી। પણ ભગત હતા ને, સતે ગુરુ કે બાલ કે કભી મરે ન મારા જાય। सीढ़ीधर सीढ़ी चढ़े कबहू खतानो खाए, सच्चे गुरु के बाल के कभी मरे न मारा जाए। कि बापू कोई वांधो नहीं, वाड़िए सेवा करूं मां गवत्री ने, पण मने एक वचन दियो पछी जाओ। कि बेटा मारू वचन से बोल कि जे आ देह ने त्यागो ने, आ देह ने छोड़ो ने, ते मने मळी जायो बापा, बस मारू एटલું કહેવાનું છે। वचन આપ્યું મોરાર સાહેબ, કોઈ વાંધો નહીં, મળી જાય જીવન। જીવા ભગત, જીવા તને મળીને જાય, બસ ગયા વાડીએ। થોડોક સમય ગયો, દેહ છોડ્યો બાપાએ। વાડીએ ખબર પડી જીવા ભગત બાપુની પાલખી ગામમાં ફરે છે। આવ્યા દોડતા દોડતા હો, સેવક સમાજ પાલખી લઈને આયલા જાય છે। હામાં આવીને ઉભા રહ્યા બાપુ પાસે, બે હાથ જોડીને ઉભા રહ્યા। બાપુ તમે તો મને વચન આપ્યું હતું બાપા, મળીને જાઓ એવું વચન આપ્યું હતું। અધવચ્ચે મેલી પાલખી માંથી વાલા આંખો ખોલી પાછી જાગ્રત થયા મોરાર સાહેબ। બેટા જીવા, આ તો કાળ છે, આને કોણ રોકી શકે? બાપુ રોકી શકે? કોણ રોકી શકે? આપ જેવા મહાપુરુષો, આપ જેવા સંતો રોકી શકે? કોઈ રોક્યો બેટા? હા બાપુ, કોને રોક્યો? મહાભારતમાં ભીષ્મ પિતામહે 6 મહિના કાળને ઠેલ્યું હતું અને ખુમારી ચડ્યો। પછી ચડી છે ખુમારી, પીધી પ્રેમ સુરા, જગતમાં પ્રેમી બનીને વિચરું છું। શું પૂછો મુજને, હું શું કરું? મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું। આ ખુમારી છે, ભક્તિની ખુમારી છે। આ એક સંગ્રામ છે। ભજનમાં ચાલ કે ધારું નો થાય ને, ચાલ કે ભજન નો કહેવાય। બધાને તકલીફ પડવી થોડી થોડી, સાંભળવા નહીં પડવી જોઈએ। હા, એમને ભજન નથી। થવું પડે, અમારે એક જ્ઞાન થવું પડે, તો એ જે મજા જે ઉભી થાય ને, એ જ મારા નાથનું રૂપ છે વાલા। હરિનું રૂપ એ છે આનંદ, બસ આનંદ। આનંદ બ્રહ્મ કા, રવિ સાહેબ ની વાણી છે કે ભગવાનનું રૂપ કેવું? તો કે આનંદ બ્રહ્મ કા રૂપ હૈ, ગગન બ્રહ્મ કા સ્થાન, અનંત બ્રહ્મ કા બેસણાન, અપરોક્ષ બ્રહ્મ કા મેલાન। ત્યાંથી કઈ આગળ છે નહીં। આપણે બધા મળી ધણીના દરબારમાં, અલગ ધણીનું જોત જાગરણ છે, અહીંયા મળીને જે આનંદ કરીને એના ગુણગાન ગાઈને, એટલે મારો વાલો રાજી થાય। મને કોઈક યાદ કરી રહ્યું છે। એક ફકીર હતા, તો ખુદાના ફરિશ્તા પાસેથી નીકળ્યા હું। હા, અમારે કેવરાત અહીં બેઠા છે, એટલે એક સૂફી મોજ છે, એ ગઝલ કયો ભજન કયો, બેમાં કાનોમાં તો નથી આવતું, છે બે એક, થોડુંક સમજાય જાય તો એમાં વધારે મજા છે। એ ફકીરે ખુદાના ફરિશ્તાને કીધું, ભાઈ તમે યમરાજના, આપણે કેમ દૂત આવે એમ એને ફરિશ્તા આવે, કે તમે ખુદા પાસે જાવ છો? તો કે હા। તો મારું થોડુંક પૂછતા આવજો ને, કે શું પૂછવું છે? કે હું બંદગી કરું છું એને મંજૂર છે કે નહીં? તો જાણતા આવજો ને।
પોતે પાણીનું પરબ બનાવ્યું હતું ને ત્યાં બધે ફરિશ્તા આવતા પાણી પાણી પીને મિત્ર બની ગયા. કોઈ વાંધો નહીં, કાલે અમે પૂછી આવશું. બસ કાલે પાછા ફરિશ્તા ફરીને આવ્યા અને ઓલિયો બેઠો તો કીધું કે શું કીધું ખુદાએ, ભગવાને શું કીધું? કીધું ના પાડતા તારી બંદગી મંજૂર નથી. કે ના પાડી? નાચવા માંડ્યા, નાચવા માંડ્યા. ફરિશ્તાને અચરજ કરે અને ના પાડી તોય નાચવા માંડ્યો કે આ મસ્તી કઈ, આનંદ કયો છે ભાઈ, તને ના પાડી તોય? કે ઈ આનંદ ઈ છે ને ખબર તો છે ને. ગંગાગર બાપુ અમારા સાલાણા ડાયરો ઘોડો પ્રેમી ડાયરો મારો બધો. આમ તો મારે ગંગાગર બાપુના ઘરમાં બેન છે અમારા, નજીકનો નાતો છે. કે ખુદાને ખબર તો છે ને કે હું બંદગી કરું છું, બસ મારે એટલું જ જોવું. મંજૂર કરે ન કરે એ કઈ મારે જરૂર નથી. એ વાત મોરાર સાહેબ ની પાલખી ફરે ને કીધું બેટા રોક્યો કાળ ને કોઈએ? હા બાપુ. કોને? ભીષ્મ પિતામહ. 6 મહિના થયા પાલખી માંથી ઉભા હો. નીચે ઉતરીને કે ભીષ્મના 6 તો મોરાર મહિના 12. પાછા આશ્રમમાં બે ગુરુ શિષ્ય 1 વર્ષથી લગી સત્સંગ કર્યો અને બે મહાપુરુષો હારે ચેત્યા વાળા. એ મહાપુરુષોની હજી નો આવ્યા દીનાનાથ આશા અમને દઈ નહીં એવું કહીને જ્ઞાતા કીર્તાર હજી નો આવ્યા ફરીને આ મોરાર સાહેબ ની અને પરજ સદગુરુ સવારામ બાપા કે છે એ પણ ગોપી ભાવ. ચલો બ્રહ્મનિષ્ઠ પુરુષ તોય કે હું ગોપી છું તારી કે છે.
પછી સાંભળ સંદેશો સતલોકનો સદગુરુ શાનમાં સમજાવ ગોપી ભાવ બાપાનો સદગુરુ સવારામ બાપાનો ગોપી ભાવ છે